હિન્દુ ધર્મ અનુસાર નરસિંહ સ્વામી ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર માનવામાં આવે છે. જ્યારે પૃથ્વી પર અસુર રાજા હિરણ્યકશિપુનો અત્યાચાર વધી ગયો હતો, ત્યારે ભગવાને આ અદ્ભુત સ્વરૂપ ધારણ કર્યું. હિરણ્યકશિપુએ કઠિન તપ કરીને એવું વરદાન મેળવ્યું હતું કે તેને ન માણસ મારી શકે, ન પ્રાણી, ન દિવસમાં, ન રાત્રે, ન ઘર અંદર, ન બહાર. આ કારણે તે અહંકારી બની ભગવાન વિષ્ણુનો વિરોધ કરતો હતો. પરંતુ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો અતિ ભક્ત હતો. પિતાએ તેને અનેક યાતનાઓ આપી, છતાં પ્રહલાદની ભક્તિ અડગ રહી. એક દિવસ હિરણ્યકશિપુએ ગુસ્સે થઈને પૂછ્યું કે તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદે જવાબ આપ્યો કે ભગવાન સર્વત્ર છે. આ સાંભળીને રાજાએ ખંભાને લાત મારી, અને ત્યારે જ ખંભામાંથી અર્ધમાનવ અર્ધસિંહ સ્વરૂપે નરસિંહ પ્રગટ થયા. સાંજના સમય દ્વારની ઓટલે નરસિંહે હિરણ્યકશિપુને પોતાની જાંઘ પર બેસાડીને તેનો સંહાર કર્યો. આ રીતે વરદાનની દરેક શરત તૂટી ગઈ. નરસિંહ સ્વામીની આ કથા શીખવે છે કે સચ્ચી ભક્તિ અને સત્યની હંમેશા જીત થાય છે.